શું હું ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની શકું? તેમનો શિષ્ય બનવા મારે કોઈ લાયકાતની જરૂર છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આપ સર્વનું સ્તવન કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું અને હું વિશ્વાસ કરું છું કે તમે બધા પ્રભુની કૃપામાં સુરક્ષિત હશો. હું એવી પણ આશા રાખું છું કે તમે આ કાર્યક્રમ દ્વારા આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો. પ્રભુનો આભાર કે જેમણે આ દિવસ આપણા જીવનમાં આપ્યો કે આપણે ફરી એકવાર સાથે મળીને આ પ્રભુના વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. વહાલા દર્શક મિત્રો, આજે આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય તેના પહેલા વચનથી 49મા વચન સુધી તથા 7મા અધ્યાયની પહેલી કલમથી 17મી કલમ સુધીનો અભ્યાસ કરીશું. યાદ રાખો, આ કાર્યક્રમ જોઈને અમને અચૂક મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. હવે આપણે આજના અભ્યાસમાં આગળ વધીશું અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીશું. આજે લુક અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયનો અભ્યાસ કરીશું. એમાં કુલ 49 કલમો છે અને એ પછી 7મા અધ્યાયની 1 થી 17 કલમો આપણે જોવાના છીએ. અહીં તમે જોશો મિત્ર, લુક અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 1 થી 5 કલમમાં લખવામાં આવ્યું છે કે વિશ્રામવારે ઈસુ ઘઉંના ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યો ડુંડા તોડીને હાથમાં મસળીને ખાવા લાગ્યા. કેટલાક ફરોશીઓએ કહ્યું, આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારે જે કાર્ય કરવા અંગે મનાઈ કરેલી છે એ તમે કેમ કરો છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું તે શું તમે નથી વાંચ્યું? ઈશ્વરના મંદિરમાં જઈને તેણે ઈશ્વરને અર્પણ કરેલી રોટલી લઈને ખાધી અને પોતાના સાથીદારોને પણ આપી. જો કે યજ્ઞકારો સિવાય બીજું કોઈ તે રોટલી ખાય તો તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે. પછી ઈસુએ તેઓને કહ્યું, માનવ પુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે. યહૂદી લોકોના ફરોશી પંથના લોકો બહુ જ ધર્મજુનૂની હતા મિત્ર. એ લોકો મોશેના નિયમશાસ્ત્ર ઉપરાંત અસંખ્ય મનગઢત નિયમો એમણે ઘડી કાઢ્યા હતા. ઈશ્વરના નિયમો ઉપરાંત પોતે ઉપજાવી કાઢેલા નિયમોનું પણ એ લોકો ચુસ્તપણે પાલન થાય લોકો દ્વારા એવું ઈચ્છતા હતા. ધર્મના બાહ્ય સ્વરૂપને વળગી રહીને એ લોકો ઈશ્વર તરફથી આપવામાં આવેલી આજ્ઞાઓ પ્રત્યે દુર્લક્ષ સેવતા હતા. એના પરિણામે બાહ્ય ડોળ અને આડંબર એ લોકોના જીવનમાં દેખાતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે દલીલમાં ઉતર્યા વગર એમના જ પૂર્વજ રાજા દાવીદ વિશેની એક ઘટના એમને જણાવે છે, જેમાં દાવીદ રાજાએ મોશેના નિયમ વિરુદ્ધ જઈને યજ્ઞકારની રોટલી ખાધી હતી અને એમ છતાં તમે એ બાબતને ધ્યાનમાં લેતા નથી એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને કહે છે. ઈસુ ખ્રિસ્ત ધર્મના બાહ્ય રૂપને પકડીને બેસી રહેનારા ફરોશીઓને કહે છે કે માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામવાર ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે. વિશ્રામવારના ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, કારણ કે વિશ્રામવારને ઈશ્વરે પોતે જ બનાવ્યો છે અને વિશ્રામવાર કોઈ પણ સારા કામ માટે છે. સારું કામ કરવાથી નિયમ ભંગ થતો નથી. 6 થી 11 કલમો જોશો. બીજા એક વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા. ત્યાં એક એવો માણસ હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો તથા ફરોશીઓ ઈસુ કંઈક ખોટું કરે તો તેમના ઉપર આરોપ મૂકવાનું કારણ શોધતા હતા. તેથી ઈસુ કોઈને વિશ્રામવારે સાજા કરશે કે કેમ તે જાણવા તેઓ તાકી રહ્યા હતા. પણ ઈસુ
એમના વિચારો જાણી ગયા અને સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું કે અહીં આગળ આવીને ઊભો રહે. એ માણસ ઉઠીને ત્યાં આગળ ઊભો રહ્યો. પછી ઈસુએ તેઓને કહ્યું કે હું તમને પૂછું છું, આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? મદદ કરવાનું કે નુકસાન કરવાનું? માણસનું જીવન બચાવવાનું કે તેનો નાશ કરવાનું? તેમણે બધા પર નજર ફેરવી અને તે માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે તેમ કર્યું એટલે તેનો હાથ અગાઉના જેવો સાજો થઈ ગયો. પણ તેઓ ક્રોધે ભરાયા અને ઈસુને શું કરવું તેની અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. સુકાઈ ગયેલા હાથવાળા માણસને સભાસ્થાનમાં લાવનાર આ જ ફરોશીઓ હતા. વિશ્રામવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માણસને સાજો કરશે એ પણ એ લોકો જાણતા હતા. ઈસુ ખ્રિસ્ત કરુણાથી ભરપૂર અને પરાક્રમ કરનારા હતા એ પણ ફરોશી લોકો જાણતા હતા. એ લોકોની ધારણામાં એ લોકો સાચા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શત્રુઓએ તેમની ઉપર આરોપ મૂક્યો કે તેમણે નિયમનો ભંગ કર્યો, વિશ્રામવારનો ભંગ. એ જ સમયથી ફરોશી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. હવે આ ઘટના પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 શિષ્યોની પસંદગી કરે છે. 12 થી 16 કલમો. એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર જતા રહ્યા અને આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી. સૂર્યોદય થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેમનામાંથી 12ને પસંદ કર્યા અને તેમને પ્રેષિતો કહ્યા. સિમોન, તેમણે તેનું ઉપનામ પીતર રાખ્યું, અને તેનો ભાઈ આંદ્રિયા, યાકોબ અને યોહાન, ફિલિપ અને બારથલમી, માથી અને થોમા, આલ્ફીનો પુત્ર યાકોબ અને સિમોન જે ધર્મજનુની કહેવાતો હતો, યાકોબનો પુત્ર યહૂદા અને દગો કરનાર યહૂદા ઇસ્કારિયોત. ધ્યાનથી સાંભળો મિત્ર, 12મી કલમમાં પ્રાર્થના શબ્દ 2 વાર આવે છે, જે આપણને પ્રાર્થના કરવા માટેનું મહત્વ દર્શાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી રાત પ્રાર્થનામાં ગાળે છે. શા માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે પોતાના શિષ્યો થવા માટે 12 માણસોની પસંદગી કરવાના હતા અને 12 શિષ્યોની પસંદગી કરવા અગાઉ ઈસુ ખ્રિસ્ત આખી રાત પ્રાર્થનામાં ગાળે છે. 12 શિષ્યોમાંથી એક શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો કરવાનો હતો. એનું નામ યહૂદા ઇસ્કારિયોત હતું. સિમોન પીતર નામના એક બીજા શિષ્યએ 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો જ નથી એવી ઘોષણા કરી હતી, પરંતુ પાછળથી તેણે પશ્ચાતાપ કર્યો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસુ શિષ્ય બની ગયો અને મહાન પ્રેષિત પણ બન્યો. એમ છતાં જુઓ, ઈશ્વર દ્વારા સેવકોની પસંદગી થવી એ કેટલી બધી મહત્વની વાત છે. કારણ કે ઈશ્વરની સેવા એ કોઈ સાધારણ કામ ધંધો કે નોકરી નથી. એ વારંવાર બદલી શકાય એવું પણ નથી. વાંધો ન આવે એમાં કે કોઈ એમાં પ્રશ્ન ઊભો ના થાય એવું પણ નથી. ઈસુ ખ્રિસ્તની સેવામાં ઈશ્વર દ્વારા વ્યક્તિને પસંદ કરવામાં આવે જ છે. 17 થી 19 કલમ જોશો. પર્વત પરથી ઈસુ શિષ્યો સાથે નીચે ઉતરી આવ્યા. ત્યાં તેમના શિષ્ય મોટો સમુદાય ભેગો થયો હતો. આખા યહૂદા પ્રદેશમાંથી, યરૂશાલેમમાંથી અને તૂર તથા સિદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી આવેલા લોકોનો મોટો જનસમુદાય ત્યાં હતો. તેઓ તેમનું સાંભળવા તેમજ પોતાના રોગોથી સાજા થવા આવ્યા હતા. અશુદ્ધ આત્માઓથી પીડાતા માણસો પણ આવ્યા હતા અને સાજા થયા. બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ તેમનામાંથી પરાક્રમ નીકળ્યું હતું અને બધાને સાજા કરતું હતું. ઈસુ ખ્રિસ્ત દ્વારા રોજ બરોજ મિત્ર હજારો અને સેંકડો માણસો સાજા થવા આવતા હતા. એમના રોગ દૂર થતા હતા. ઈસુ ખ્રિસ્તે જે લોકોને સાજા કર્યા એ લોકો એ કશું જ કરવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત દૂરથી પણ સાજા કરી શકતા હતા. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકી એમને પ્રાર્થના કરો તો તમે પણ મિત્ર તમારી બીમારીમાંથી, તમારી માંદગીમાંથી સાજાપણું પ્રાપ્ત કરી શકો છો. 20 થી 22 કલમોમાં લખ્યું છે, ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, તમે દિનજનોને ધન્ય છે, કારણ ઈશ્વરનું રાજ તમારું છે. તમે જેઓ અત્યારે ભૂખ્યા છો તેઓને ધન્ય છે, કારણ તમે ખાઈને ધરાશો. તમે જેઓ અત્યારે રડો છો તેઓને ધન્ય છે, કારણ તમે હસશો. આ ધન્ય વચનોને આશીર્વચનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આશીર્વચનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એ હકીકતની જાણ કરી રહ્યા છે કે જેમાં દુનિયા તમારો તિરસ્કાર કરશે, તમારો ધિક્કાર કરશે, તમને અપમાનિત કરશે અને તમને ત્રાસ પણ આપશે, તમે આશીર્વાદિત છો, તમે ધન્ય છો. દુનિયાનું મૂલ્યાંકન અને ઈશ્વરના રાજનું મૂલ્યાંકન જુદું છે મિત્ર. તમે દુનિયામાં છો પણ તમે દુનિયાના નથી. તમારું જીવન ભિન્ન છે. તમારી વર્તણૂક અલગ છે. ઈશ્વરના રાજ્યની વર્તણૂક પ્રમાણે તમારે આ પૃથ્વી ઉપર જીવવાનું છે. સત્ય ઈશ્વર વગરની ધાર્મિકતા પૃથ્વી ઉપર છે અને એ રહેશે. પણ તમારે તો ઈશ્વર સાથેના સીધા સંબંધમાં જીવીને ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે આ પૃથ્વી ઉપર જીવન જીવવાનું છે. સત્ય જીવંત ઈશ્વર વગરની વ્યક્તિઓ તમારો દ્વેષ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને દીન કહે છે અને જણાવે છે કે ત્યાં ઘમંડ નથી,
અભિમાન નથી, ત્યાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા નથી, પણ સમજપૂર્વકની રાજી ખુશીની શરણાગતિ છે. 23મી કલમ જુઓ. એવું બને ત્યારે આનંદ કરો અને હર્ષને લીધે નાચો, કારણ આકાશમાં તમારા માટે મોટો બદલો રાખેલો છે. તેમના પૂર્વજોએ પણ સંદેશવાહકો પ્રત્યે એવો જ વર્તાવ કર્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કલમ દ્વારા પોતાના શિષ્યોને જણાવે છે કે ભૂતકાળમાં પણ ઈશ્વરના સંદેશવાહકો પ્રત્યે આવું જ વર્તન કરવામાં આવ્યું હતું. સત્ય ઈશ્વરના સંદેશવાહકે ઈશ્વરનું વચન પ્રગટ કર્યું અને એની સતાવણી થઈ. ઘણા સંદેશવાહકોને તો મૃત્યુદંડ પણ થયો, મારી નાખવામાં આવ્યા. ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે ચાલવાને લીધે દુનિયા તરફથી દુઃખ મળે, ત્રાસ મળે, અપમાન મળે, ધિક્કાર મળે. પરંતુ તમારે આવી પરિસ્થિતિમાં આનંદિત થવાનું છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને મિત્ર ઈશ્વર પિતા તરફથી આનંદ, સંતોષ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આવો આનંદ, સંતોષ એ વિપરીત પરિસ્થિતિમાં પણ જોવા મળે છે, કારણ કે ઈશ્વર તરફથી મળતો આનંદ પરિસ્થિતિ ઉપર આધારિત નથી મિત્ર. હવે 24 થી 30 કલમો જુઓ. એથી ઉલટું, તમે જેવો અત્યારે ધનવાન છો તમને અફસોસ, કારણ તમે એશ આરામથી જીવન ભોગવી લીધું છે. તમે જેવો અત્યારે ધરાયેલા છો તમને અફસોસ, તમે ભૂખ્યા જ રહેશો. તમે જેવો અત્યારે હસો છો તમને અફસોસ, તમે શોક કરશો અને રડશો. બધા માણસો તમારા વિશે સારું બોલતા હોય તો તમારી કેવી દુર્દશા થશે, કારણ તમારા પૂર્વજો જુઠ્ઠા સંદેશવાહકો વિશે એવું જ બોલતા હતા.
પણ તમે જેવો મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું, તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેઓનું ભલું કરો, જેઓ તમને શાપ આપે છે તેઓને આશીષ આપો અને જેઓ તમારું અપમાન કરે છે તેમને માટે પ્રાર્થના કરો. જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. જો કોઈ તમારા કોટ લઈ જાય તો તેને ખમીસ પણ લઈ જવા દો. જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તે તેને આપો અને જો કોઈ તમારું કંઈક લઈ જાય તો તે પાછું ન માગો. જે સંદેશવાહકો જુઠ્ઠા છે એ લોકો દુનિયા તરફથી સુખ, સાધન અને માન, મોભો પ્રાપ્ત કરે છે, કારણ કે એ લોકો દુનિયાને ખુશ રાખવા માંગે છે, ઈશ્વરને નહીં. પણ હવે ઈસુ ખ્રિસ્ત આવા સંદેશવાહકોને શું કહે છે? તમે દુનિયા તરફથી માન, પાન, મોભો અને સુખ સગવડો પામનારાઓ, તમે ઈશ્વર પાસેથી કોઈ જ ઇનામની આશા રાખી શકશો નહીં. દુનિયા તમને જાણતી હતી પણ હું તમને ઓળખતો જ નથી. તમે મારે નામે લોકોને છેતર્યા છે. તમે લોકોની સાથે છેતરપિંડી કરીશ તમારા પોતાના પાપને પોષવા માટે. મારી વિરુદ્ધ પણ તમે પાપ કર્યું છે. દુનિયા ઉપર તમે એશારામ કર્યો પણ હવે તમે દુઃખ ભોગવો. તમે પૃથ્વી ઉપર બહુ જ હસ્યા છો. હવે અનંત જીવન માટે તમે રડ્યા કરો, દાંત પીસ્યા કરો, આક્રંદ કરો. પૃથ્વી ઉપર તમે તૃપ્ત થયા છો પણ હવે સખત અને સતત ભૂખ્યા રહો. તમારા આત્મામાં પણ હંમેશા ભૂખ મરાની વેદના થશે. આગળ 31 થી 46 કલમો જુઓ તો લખ્યું છે, બીજાઓ પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું જ વર્તન તમે તેઓ પ્રત્યે પણ દાખવો. તમારા પર પ્રેમ રાખે તેમના પર જ તમે પ્રેમ રાખો તો તમને કેવી રીતે આશીષ મળે? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાઓ પર પ્રેમ રાખે છે. તમારું ભલું કરનારાઓનું જ તમે ભલું કરો તો તમને કેવી રીતે આશીષ મળે? એવું તો પાપીઓ પણ કરે છે. અને જેમની પાસેથી પાછું મેળવાની આશા હોય માત્ર તેમને જ ઉછીનું આપો તો તમને કેવી રીતે આશીષ મળે? પાપીઓ પણ પાપીઓને આપેલી રકમ પાછી મેળવીને ઉછીનું આપે છે. પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો, કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર કહેવાશો, કારણ કે ઈશ્વર અનઉપકારીઓ પ્રત્યે અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે. તમારા ઈશ્વર પિતાની જેમ તમે પણ દયાળુ બનો. બીજાઓનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહીં આવે. બીજાઓને દોષિત ન ઠરાવો એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. બીજાઓને ક્ષમા આપો એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે. બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસ્સું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે, કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે. ઈસુએ તેમને આ ઉદાહરણ પણ કહ્યું, આંધળો આંધળાને દોરી શકે નહીં તો તેઓ બંને ખાડામાં પડે. શિષ્યો તેના ગુરુ કરતાં મહાન નથી, પણ પૂરું શિક્ષણ મેળવ્યા પછી પ્રત્યેક શિક્ષક તેના ગુરુ જેવો બને છે. તારી પોતાની આંખમાં પડેલો લાકડાનો ભારો ન જોતા તું તારા ભાઈની આંખમાં તણખલું કેમ જુએ છે? ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે, એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના લાકડાના ભારા પ્રત્યે તો ધ્યાન આપતો નથી. ઓ ઢોંગી, પ્રથમ તારી પોતાની આંખમાંથી લાકડાનો ભારો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતા તને બરાબર સૂચશે. સારા વૃક્ષને ખરાબ ફળ આવતા નથી, તેમજ ખરાબ વૃક્ષને સારા ફળ આવતા નથી. વૃક્ષ તેના ફળ ઉપરથી ઓળખાય છે. તમે થોર ઉપરથી અંજીર તોડતા નથી અથવા ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. સારો માણસ પોતાના હૃદયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે અને ભૂંડો માણસ પોતાના હૃદયના ભૂંડા ખજાનામાંથી ભૂંડું વસ્તુ બહાર કાઢે છે, કારણ માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે. હું જે કહું છું તે તો તમે કરતા નથી, તો પછી તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો? 31મી કલમ અદ્ભુત સચ્ચાઈ પ્રગટ કરે છે. બીજાઓ પાસેથી તમે જેવા વર્તાવની અપેક્ષા રાખો છો એવું જ વર્તન તમે બીજાઓ પ્રત્યે પણ દાખવો. પોતાના વિશે માન છે તો બીજાને માન આપો. પોતાની જાત ઉપર વાલ છે, પ્રેમ છે, સાર સંભાળ પોતાની રાખો છો તો એવું બીજાને પણ કરો. અરે એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ કરો, એમનું ભલું કરો. હવે આ પ્રેમ ઢોંગથી કરી શકાતો નથી. ઈસુ ખ્રિસ્તે આપણા પાપી માનવ જાતને જે નિસ્વાર્થ પ્રેમ કર્યો છે એ પ્રેમ માત્ર એમની ઉપરના વિશ્વાસથી જ મિત્ર પ્રાપ્ત થઈ શકે. તમારું જે સારું બોલે, તમારું જે સારું કરે એમનું જ તમે સારું કરો તો એ તો વ્યવહાર છે, સોદો છે, સ્વાર્થ છે. પણ જે લોકો તમારું નુકસાન કરે એમનું જો તમે ભલું કરો, કલ્યાણ કરો તો કહી શકાય કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો. અને એ તો ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જ શક્ય બની શકે. હવે 46 થી 49 કલમો આપણે જોઈએ. હું જે કહું છું તે તો તમે કરતા નથી.
તો પછી તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો? મારી પાસે આવીને મારા વચનો સાંભળનાર અને તેમનું પાલન કરનાર માણસ કોના જેવો છે તે હું દર્શાવીશ. તે તો એક ઘર બાંધનાર માણસ જેવો છે. તેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી નદીમાં પૂર આવ્યું અને ઘર પર તેનો સપાટો લાગ્યો, પણ તે ડગ્યું નહીં, કારણ તે સારી રીતે બંધાયેલું હતું. પણ જે કોઈ મારા વચનો સાંભળીને પાળતો નથી, એ તો પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધનાર માણસ જેવો છે. જ્યારે તે ઘરને પૂરનો સપાટો લાગ્યો કે તરત જ તે પડી ગયું અને તે ઘરનો કેવો મોટો નાશ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો એટલે ખડક ઉપર પોતાનું ઘર બાંધવું, એવો અર્થ થાય મિત્ર. એ ખડક ઉપર મજબૂત રીતે પાયો નાખી સારું ચણતર શક્ય બની શકે છે મિત્ર. જ્યારે જીવનમાં કોઈ પ્રશ્નો કે મૂંઝવણો કે ઝંઝાવાતો નથી હોતા ત્યારે તો કંઈ વાંધો આવતો નથી. પણ જેમ નદીમાં પૂર આવે, પવન ફૂંકાવા લાગે, વરસાદ વરસે, ત્યારે નદીની રેતી ઉપરનું ઘર તૂટીને ભૂક્કો થઈ જાય. એ જ રીતે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ કરનાર માણસનું જીવન છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં વિપરીત પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ એ સ્થિર રહેશે, મજબૂત રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણા જીવનના ખડક છે, રક્ષક છે, અને એટલા માટે મિત્ર આપણા જીવનની સાર સંભાળ અને કાળજી ઈસુ ખ્રિસ્ત રાખે છે. લુક અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 1 થી 10 કલમો જોઈશું. અહીં લખવામાં આવ્યું છે, લોકોની બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહુમમાં આવ્યા. ત્યાં એક રોમન અધિકારીનો નોકર બીમાર હતો અને મરવાની અણી પર હતો. એ નોકર તેને ઘણો પ્રિય હતો. અધિકારીએ ઈસુ વિશે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી આગેવાનોને ઈસુને વિનંતી કરવા મોકલે, એ માટે કે તે આવીને તેના નોકરને બચાવી લે. તેઓએ ઈસુ પાસે આવીને તેમને કરગરીને કહ્યું, આ માણસને તમારે મદદ કરવા જેવી છે. એ આપણા લોકોને ચાહે છે અને આપણે માટે એણે પોતે એક ભજન સ્થાન બંધાવી આપ્યું છે. તેથી ઈસુ તેમની સાથે ગયા. તે ઘરથી થોડી જ દૂર હતા. એવામાં અધિકારીએ મિત્રોને તેમની પાસે કહેવા મોકલ્યા કે સાહેબ, તસ્દી લેશો નહીં. તમે મારા ઘરમાં આવો એવો હું યોગ્ય નથી, તેમજ તમારી પાસે આવવા મેં પણ પોતાને યોગ્ય ગણ્યો નથી. તમે ફક્ત આજ્ઞા કરો એટલે મારો નોકર સાજો થઈ જશે. મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું જા એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું આવ એટલે તે આવે છે, અને મારા નોકરને હું આજ્ઞા કરું છું આમ કર એટલે તે તેમ કરે છે. એ સાંભળીને ઈસુ આશ્ચર્ય પામ્યા. તેમણે ટોળા તરફ જોઈને કહ્યું, હું તમને કહું છું, આવો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જોવા મળ્યો નથી. સંદેશકો અધિકારીના ઘેર પાછા ગયા અને નોકરને સાજો થયેલો જોયો. કાપરનાહુમ શહેરમાં ઘણા રોમન અધિકારીઓ હતા મિત્ર. અહીં જે અધિકારી છે એ 100 રોમન સૈનિકોનો ઉપરી અધિકારી હતો. હવે આપણે વાંચ્યું એ પ્રમાણે એ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિ હતો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂક્યો અને એ ઉપરાંત એ પોતાના નોકર ઉપર પ્રેમ રાખનાર પ્રેમાળ અધિકારી હતો. એ યહૂદી લોકોને પણ પ્રેમ કરતો માણસ હતો, કારણ કે તેણે યહૂદી લોકો માટે એક ભજન સ્થાન બંધાવી આપ્યું હતું. એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારની ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શબ્દ માત્રથી મારા બીમાર અને મરણ પથારીએ પડેલા ચાકરને દૂરથી સાજો કરી શકે છે, મારા ઘેર આવ્યા વગર. ઈસુ ખ્રિસ્તને આવો અદ્ભુત વિશ્વાસ આ અધિકારીના જીવનમાં જોવા મળ્યો મિત્ર. એક બિન યહૂદી માણસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો આટલો બધો વિશ્વાસ. ઈસુ ખ્રિસ્તે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આવો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જોવા મળ્યો નથી. તમે મિત્ર ગમે તેવા હો અને ગમે તેવા સ્થાન ઉપર હો, પણ ઈસુ ખ્રિસ્ત ઉપર તમે વિશ્વાસ કરી શકો છો. ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત તમારા વિશ્વાસને માન્ય રાખે છે, કારણ કે તમે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકો છો. 11 થી 16 કલમો જુઓ. થોડા સમય પછી ઈસુ નાઈન નામના નગરમાં ગયા. તેમના શિષ્યો અને ઘણા લોકો પણ તેમની સાથે ગયા. તે નગરના દરવાજે આવી પહોંચ્યા તો મુયેલા માણસને ઉંચકીને લોકો બહાર લઈ જતા હતા. મૃત્યુ પામેલો માણસ વિધવાનો એકનો એક પુત્ર હતો અને નગરમાંથી આવેલા મોટો જનસમુદાય એ વિધવાની સાથે હતો. વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેમણે તેને કહ્યું, વિલાપ ના કર. પછી તે જઈને શબવાહિનીને અડક્યા એટલે ઊંચકનારા માણસો થંભી ગયા. ઈસુએ કહ્યું, યુવાન, હું તને કહું છું, ઉઠ. મરેલો માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો. બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, આપણી મધ્યે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપા દ્રષ્ટિ કરી છે. આ ઘટનાની નોંધ ફક્ત ડૉક્ટર લુક જ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક મૃત્યુ પામેલા જુવાનને પુનઃ સજીવન કર્યો, એને નવું જીવન આપ્યું.
અહીં પુનરુત્થાન નથી મિત્ર, પણ સજીવન કરવામાં આવે છે. પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું થયું અને ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા આવશે ત્યારે એમની ઉપર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિ પુનરુત્થાન પામશે. પુનરુત્થાન પછી મરણ નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વિધવાના પુત્રને સજીવન કર્યો એ પછી સમયાંતરે એનું મરણ થયું હતું. અને એવી જ રીતે લાજરસ, જેને 4 દિવસ પછી, એના મૃત્યુના 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સજીવન કર્યો, એ પણ સમયાંતરે મૃત્યુ પામ્યો. સજીવન કરાવવું અને પુનરુત્થાન પામવું એ બંને જુદી બાબતો છે મિત્ર. ઈસુ ખ્રિસ્તનું એમના મરણમાંથી પુનરુત્થાન થયું, એ મરણમાંથી પુનઃ સજીવન થયા, એ ગૌરવી અને રૂપાંતરિત શરીરમાં થયું. એમની ઉપર મરણનો કોઈ જ અધિકાર નથી. અને એ જ રીતે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિનું જ્યારે પુનરુત્થાન થશે ત્યારે એ અનંતકાળ માટે સજીવન કરાશે અને મરણનો એની ઉપર કોઈ જ અધિકાર નહીં હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નાઈન નગરની વિધવાના પુત્રને સજીવન કર્યો. હવે ઈસુ ખ્રિસ્ત નાઈન નામના નગરની ભાગોળે થઈને પસાર થઈ રહ્યા છે. એટલામાં એમને આ જુવાનના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જતા લોકો સામે મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જુવાનને મરણમાંથી સજીવન કરે છે. ઘણા લોકોને ઈસુ ખ્રિસ્તે મૃત્યુમાંથી સજીવન કર્યા મિત્ર, જેમાંની માત્ર 3 જ વ્યક્તિઓની નોંધ કરવામાં આવી છે. 3 વ્યક્તિઓમાંથી એક છે જે બાળક છે, બીજી વ્યક્તિ જુવાન છે અને ત્રીજી વ્યક્તિ મોટી ઉંમરની વ્યક્તિ છે. મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળીને કેવો પ્રતિભાવ આપે છે. અને મિત્ર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના લોકને આ પૃથ્વી ઉપરથી લેવા માટે આવશે ત્યારે આ જ બાબત બનવાની છે. ઈસુ ખ્રિસ્ત જીવનને પુનઃ સ્થાપિત કરે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામેલી વ્યક્તિને નવચેતન બક્ષે છે, તો આપણા જેવા માણસો જે જીવિત છીએ એ નવું જીવન શા માટે ના પામીએ? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણને નવું જીવન મળે છે, શાશ્વત જીવન, અનંત જીવન. એનો અર્થ એ થયો કે બીજા મરણનો આપણા ઉપર કોઈ જ અધિકાર નથી. શારીરિક રીતે આપણે માત્ર એક જ વાર મરવાનું છે મિત્ર, પણ આત્મિક રીતે આપણે પ્રથમ પુનરુત્થાનમાં ઉઠવાના છીએ. બીજું મરણ, અનંતકાળનું મરણ, એને આપણા ઉપર કોઈ જ અધિકાર નથી જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો. તમે મિત્ર નથી કર્યો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ, તો આજે જ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પાપોની માફી અને અનંત જીવન પ્રાપ્ત કરી લો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શકો, અમને વિશ્વાસ છે કે આજના વચન મારફતે આપ ખરેખર આશીર્વાદિત થયા હશો. આજે ઘણા બધા લોકો પાપના બંધનમાંથી છુટકારો પ્રાપ્ત કરવાનો માર્ગ જાણતા નથી. શું તમે આજે પ્રભુ ઈસુ માટે એવા મનુષ્ય બનશો કે જે માણસોને પકડનારા બને, જેઓ પાપને કારણે નાશ પામી રહ્યા છે? કારણ કે એક ખ્રિસ્તી વ્યક્તિ માટે તેનાથી મોટું બીજું કોઈ કામ નથી જે તે ફરી કરી શકે. આજે પ્રભુ ઈસુ એવું ચાહે છે કે તમે તેમને યોગ્ય એવા શિષ્ય બનો. તેથી આપણે તેમના ઉપર વિશ્વાસ કરીને આપણા દૈનિક જીવનમાં આગળ વધીએ. વહાલા દર્શકો, આવો આપણે પ્રાર્થના કરીએ જેથી કરીને ઈશ્વર આપણને મદદ કરે કે આપણે યોગ્ય શિષ્ય બની શકીએ. પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને શિષ્યપણાનો હક આપ્યો છે. અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો કે અમે યોગ્ય શિષ્ય બની શકીએ અને અમે સચ્ચાઈથી તમારા જીવનમાં આગળ વધી શકીએ. પ્રભુજી, તમે અમારી સાથે અને પાસે રહો અને આજના દિવસ દરમિયાન તમારી કૃપા અમારી સાથે બનેલી રહે. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શકો, અમને મિસ કોલ અચૂક કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.